કાનમાં કર્ણના પુષ્પો, માથે ફૂલની માળા, ગળામાં વૈજંતી માલા, ત્રિભંગી મુદ્રામાં ઊભો રહે અને એ વાંસળીના સૂર છોડે. બર્હાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનકકપિશમ વૈજયંતીમ જમાલામ રંદ્રાન વેણુ રંદ્રાન વેણુ અધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ભગવાન ધીમે 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 બંસીમાં મધુરો નાદ ભરી રહ્યા હતા. જડ ચેતન સુદ્ધા મોહિત થઈ રહ્યું હતું. ગાયો ભાભરવાની બંધ થઈ ચૂકી હતી. બ્રાહ્મણોના ઘરમાં અગ્નિનારાયણ જમી ચૂક્યા હતા. વાછરડાઓ શાંતિથી સૂઈ ગયા હતા. પંખીઓનો કલરવ ધીમે 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 શાંત થઈ રહ્યો હતો. અને ભગવાને પોતાની વાંસળી પરાકાષ્ઠાએ છોડી દીધી. જય કૃષ્ણ પક્ષની રાત્રિએ કૃષ્ણએ બાંસુરી વગાડી. કૃષ્ણની બાંસુરી સાંભળીને ગોપીઓ તો બેભાન ભૂલી ને ગોપીઓ જે કાંઈ કામકાજ કરતી હતી તે છોડીને કૃષ્ણની પાસે ગઈ. કોઈ પણ ગોપીએ એમ ના કહ્યું કે હું પેલા આ કામ કરી લઉં, પેલું કામ કરી લઉં, કે પછી હું જ્યારે નિવૃત્ત થઈશ ત્યારે કૃષ્ણની પાસે જઈશ. તો પ્રભુ તો આપને હંમેશા બોલાવે છે, પણ શું આપની પાસે સમય છે પ્રભુની માટે? એવું નથી કે આપણે પ્રભુની ભક્તિ કરવા માટે સંસાર છોડવો પડે. બસ આપણે ભક્તિને આપણા જીવનનો હિસ્સો બનાવી લઈએ, જેથી આપણું જીવન એક સાધના બની જાય. પછી આપણે જે કાંઈ કરશું એ પ્રભુનું ભજન બની જશે અને આપણું જીવન એક ઉત્સવ બની જશે. અને જો આપણે આ રીતનું જીવન જીવશું તો આપણે હંમેશા પ્રભુની નિકટ રહેશું. અને રાસનો અર્થ એ જ છે કે પરમાત્માની સાથે જોડાયેલા રહીએ. તો આપણે આ કેવી રીતે કરી શકીએ? તો જ્યારે ગોપીઓ કૃષ્ણની બાંસુરી વગાડતા દર્શન કર્યા તો એકબીજા સાથે વાતો કરે છે કે આ બાંસુરીએ શું પુણ્ય કર્યા છે કે કૃષ્ણ એને હંમેશા એની સાથે જ રાખે છે.
કહે છે કે બાંસુરી સીધી છે એટલે કૃષ્ણને વહાલી છે. એટલે જો આપણે પણ સીધા રહીએ, કોઈ પણ કપટ ના કરીએ, તો આપણે પણ કૃષ્ણને વાલા લાગશું. તો પછી એક ગોપી કહે છે કે બાંસુરી ખાલી છે એટલે કૃષ્ણને વાલી છે. એટલે આપણે પણ અહંકાર, ઈર્ષા, દ્વેષથી ખાલી થઈ જાય તો આપણે પણ કૃષ્ણને વાલા લાગશું. તો એક ગોપી કહે છે કે બાંસુરીમાં તો છેદ છે, એ જેવી છે તેવી કૃષ્ણની સામે પ્રગટ થાય છે, કંઈ પણ છુપાવતી નથી. અને કૃષ્ણ એમની આંગળીઓથી એ છેદને ભરે છે અને તેમાં પ્રાણ ભરે છે, જેથી બાંસુરી ખૂબ મધુર સ્વરમાં વાગે છે. આપણે પણ ભગવાનની સામે ખુલ્લા થઈ જાય, જે આપણા દોષ છે તે દેખાડીએ તો પ્રભુ આપનું માર્ગદર્શન કરશે આપના દોષને દૂર કરવા માટે, અને આપણું જીવન પણ ખૂબ જ મધુર બનશે. કહે છે કે બાંસુરીએ તો ખૂબ જ દુઃખ સહન કર્યું છે કૃષ્ણની પાસે પહોંચવા માટે. બાંસુરી બનવા માટે બાંસને તપાવવામાં આવે છે, છેદ કરવામાં આવે છે. બાંસુરીએ તો આ બધું જ સહન કર્યું કારણ કે એમને તો કૃષ્ણની પાસે પહોંચવું હતું. એટલે આપણે પણ જો આપણા જીવનમાં આવેલા દુઃખને સહન કરી લઈએ ફરિયાદ કર્યા વિના, તો આપણે પણ કૃષ્ણને વહાલા લાગશું. તો જો આપણે આ રીતનું જીવન જીવશું તો આપણે હંમેશા પરમાત્માની સાથે જોડાયેલા રહેશું, જેને શ્રીમદ ભાગવતમાં રાસ કહે છે. તો ચાલો આપણે પણ આપના મનના મોહન સાથે રાસ રમીએ. તો હું શ્રી પલકેશભાઈને વિનંતી કરું છું કે આ ભાવ રજૂ કરતું આપને એક ગીત સંભળાવે. મન મોહના મોર કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ મન મોહના, મન મોહના મોર કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ મન મોહના. રાધે રાધે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે જય શ્રી કૃષ્ણ.
कृष्ण कृष्ण मनमोहना जय हो। मेरी प्रीत तुम, मेरी प्रीत तुम, मेरा संगीत तुम, मेरा जीवन महकाओ। बंसी बजैया रास रचैया शरणों में कृष्णा मनमोहना मोरा कृष्णा 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 मनमोहना। सब दुख हरे, सब दुख हरे, मन पावन करे। जब कान्हा मुस्कुराए, मन के वृंदावन का उजाला गोपाला कृष्णा मनमोहना मोरा कृष्णा 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 मनमोहना। राधे राधे जय श्री कृष्णा, राधे राधे जय श्री कृष्णा। कृष्ण कन्हैया लाल की